तो लास्ट विडियोनी अंदर આપણે વિદ્યુત ડાયપોલની ચર્ચા કરી હતી અને એ વખતે એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ વિદ્યુત ડાયપોલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોતું નથી. તો વિદ્યુત ડાયપોલ વડે વિદ્યુત ક્ષેત્ર મળે. જો વિદ્યુત ડાયપોલ વડે વિદ્યુત ક્ષેત્ર મળે તો એમાં આપણે એક તો વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે એની ચર્ચા કરીશું અને બીજી એક ચર્ચા કરીશું કે વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પર મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય એની ચર્ચા કરવાની છે. તો પહેલાં અક્ષ અને વિષુવરેખા વિશે સમજી લઈએ. કારણ કે વિદ્યુત ડાયપોલ કોને કહેવાય? તો એક વિદ્યુતભારનું મૂલ્ય પ્લસ ક્યુ હોય, બીજા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું હોય? માઇનસ ક્યુ હોય. બંનેના મૂલ્યો કેવા હોય? સમાન અને વિજાતીય વિદ્યુતભારોથી બનતું આ જે તંત્ર છે એ તંત્રને આપણે શું કહીએ છીએ? વિદ્યુત ડાયપોલ કહીએ છીએ. તો હવે આ વિદ્યુત ડાયપોલને આ બે વિદ્યુતભારોને જોડતી જે રેખા જે છે એ જોડતી રેખાને આપણે શું કહીશું? તો વિદ્યુત ડાયપોલનો અક્ષ કહેવાય. તો આને વિદ્યુત ડાયપોલને શું કહીશું? અક્ષ. તો વિદ્યુત ડાયપોલનો અક્ષ કોને કહેવાય? તો બે વિદ્યુતભારોને જોડતી રેખા ને વિદ્યુત ડાયપોલનો અક્ષ કહેવાય. હવે આ વિદ્યુત ડાયપોલનું મધ્યબિંદુ છે O. તો મધ્યબિંદુમાંથી પસાર થતી રેખા જે ડાયપોલના અક્ષને કેવું હોય? લંબ હોય. તો આવી જે લંબ રેખા જે છે એ લંબ રેખાને શું કહેવાય? તો વિષુવ રેખા કહેવાય. તો અહીંયા આપણે અક્ષ ઉપરના કોઈ બિંદુ આગળ, અક્ષ ઉપરનો અહીંયા બિંદુ હોઈ શકે, અહીંયા બિંદુ હોઈ શકે, અહીંયા કોઈ પણ બિંદુ આગળ કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે છે તેનું આપણે સૂત્ર મેળવીશું. અને બીજું વિષુવ રેખા પર કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય તો એની પણ આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા આપણે એક અગત્યની થિયરી લઈએ છીએ. તો વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર મળતા વિદ્યુત ક્ષેત્રની ચર્ચા કરો. તો અહીંયા આપણે પ્રશ્ન લખી દઈએ આ રીતે. તો વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો વિદ્યુત ડાયપોલના અક્ષ ઉપર મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. તો આપણે ધારી લઈએ, કારણ કે ડાયપોલમાં કેટલા વિદ્યુતભારો છે? બે વિદ્યુતભારો છે. બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર પણ કેટલું હોય છે? 2a હોય છે. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે ડાયપોલના વિદ્યુતભારો, ધારો કે વિદ્યુત ડાયપોલના બે વિદ્યુતભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે, તથા બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર અંતર 2a છે. તો એની જો આકૃતિ દોરીએ તો આ રીતે મળે. તો આ વિદ્યુત ડાયપોલનો આપણે અક્ષ લઈ લઈએ. આ અક્ષ અહીંયા આપણે માઇનસ ક્યુ વિદ્યુતભાર લઈ લઈએ, અહીંયા આપણે પ્લસ ક્યુ વિદ્યુતભાર લઈએ. આ બે વિદ્યુતભારોને જોડતી રેખા એટલે ડાયપોલનો શું કહેવાય? અક્ષ કહેવાય. હવે અહીંયા આપણે અહીંનું મધ્યબિંદુ O લઈ લઈએ. આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર કેટલું છે? તો બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર 2a છે. હવે અક્ષ ઉપરનું કોઈ બિંદુ આપણે અહીંયા લઈએ P. આ બિંદુ P છે. બિંદુ P આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. બિંદુ P એ ઓથી કેટલા અંતરે છે? તો મધ્યબિંદુથી r અંતરે છે. તો અહીંયા આપણે લખી દઈએ, વિદ્યુત ડાયપોલના મધ્યબિંદુથી r અંતરે આવેલા અક્ષ પર બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. r અંતરે આવેલા બિંદુ P આગળ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. હવે r અંતરે આવેલા બિંદુ P આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે. આ બે વચ્ચેનું અંતર કેટલું છે? 2a છે. આ અંતર કેટલું છે? તો r છે. હવે અહીંયા ધન વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે
ઋણ વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું પડે અને એ બંનેનો અહીંયા શું કરવો પડે? સદિશ સરવાળો કરવો પડે. તો પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો પ્લસ ક્યુ વિદ્યુતભાર વડે બિંદુ પી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર, પી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર એના આપણે ધન વિદ્યુતભાર હોવાથી સદિશ ઈ અહીંયા હું પ્લસ ક્યુ લખી દઉં. હવે બિંદુ વચ્ચે વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તો તમને ખબર છે, શું લખાય? કે ક્યુ અપોન આર સ્ક્વેર. આ સૂત્ર આવે. પણ અહીંયા અંતર કેટલું થશે જુઓ, અહીંથી અંતર આર છે, આ અંતર આટલેથી આટલું અંતર 2a જેટલું છે, એટલે આટલેથી આટલું અંતર એ થાય, આ બાજુનું અંતર પણ કેટલું થશે? એ. તો જ આ અંતર 2a હોય. હવે આ અંતર 2a છે, આ અંતર અહીંથી ઓથી પી સુધીનું અંતર આર છે, તો પછી અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભારથી અંતર કેટલું થાય? તો આરમાંથી એ બાદ કરી દેવું પડે. તો પ્લસ ક્યુ વિદ્યુતભારથી અંતર આ કેટલું થશે? આર માઇનસ એ થાય. એ રીતે માઇનસ ક્યુ વિદ્યુતભારથી જો અંતર લઈએ તો માઇનસ ક્યુ વિદ્યુતભારથી અંતર લઈએ તો આટલા સુધીનું અંતર તો કેટલું છે? આર છે. એમાં એ શું કરવા પડે? ઉમેરવા પડે. આટલું અંતર આર હોય એમાં તો આપણે એ ઉમેરીએ એટલે ટોટલ અંતર કેટલું થશે? આર પ્લસ એ થાય. તો આમ પ્લસ ક્યુ વિદ્યુતભારથી બિંદુ પી કેટલા અંતરે છે? તો આર માઇનસ એ જેટલા અંતરે છે. માઇનસ ક્યુ વિદ્યુતભારથી બિંદુ પી કેટલા અંતરે છે? તો બિંદુ પી કેટલા અંતરે હતા? તો આરમાં તમારે પ્લસ એ ઉમેરવાનું, તો આર પ્લસ એ અંતરે છે. તો અહીંયા આરની જગ્યાએ તમે શું લખશો? તો પ્લસ ક્યુ વિદ્યુતભારથી બિંદુ પી સુધીનું અંતર એટલે આર માઇનસ એ લખાય. તો અહીંયા આપણે જો લખી દઈએ તો આરની જગ્યાએ શું લખીશું? આર માઇનસ એનો સ્ક્વેર. તો ઈ પ્લસ ક્યુ માટે કે ક્યુ અપોન આર માઇનસ એનો સ્ક્વેર. હવે વિદ્યુત ક્ષેત્રની દિશા કઈ બાજુ હશે? તો આ ધન વિદ્યુતભાર છે, અહીંયા એકમ ધન વિદ્યુતભાર છે, તો આના વડે અહીંયા અપાકર્ષણ બળ લાગે તો એની દિશા આમ છે. તમે સામે ડાયપોલ મોમેન્ટની દિશા આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી, તો ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર. તો આ ડાયપોલ મોમેન્ટની દિશા થઈ. તો આ ડાયપોલ મોમેન્ટની દિશા છે. અહીંયા મળતા વિદ્યુત ક્ષેત્રની દિશા પણ એમ જ મળે છે ધન વિદ્યુતભાર વડે. બંનેની દિશાઓ સમાન હોવાથી તમે ડાયપોલ મોમેન્ટનો એકમ સદિશ અહીંયા લઈ શકો. તો આને સદિશ સ્વરૂપે દર્શાય તો આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય થયું અને તેની દિશાનો એકમ સદિશ એટલે અહીંયા આપણે શું લખીશું? પી કેરેટ. તો આમ ધન વિદ્યુતભાર વડે બિંદુ પી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર ઈ ક્યુ પ્લસ બરાબર શું લખીશું? કે ક્યુ અપોન આર માઇનસ એનો સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ થાય. આ ધન વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આપણે વાત કરીશું તો જુઓ, ધન વિદ્યુતભાર વડે આટલું વિદ્યુત ક્ષેત્ર મળ્યું. હવે આપણે વાત કરીએ આ ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર છે, એ રીતે હવે માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે મળતા વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો માઇનસ ક્યુ વિદ્યુતભાર વડે બિંદુ પી આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર. તો એના આપણે સદિશ ઈ માઇનસ ક્યુ વડે દર્શાવીએ. તો આના બરાબર શું લખીશું? કે અહીંયા વિદ્યુતભારનું મૂલ્ય એટલે કે દિશા શું થશે? વિરુદ્ધ અથવા વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? માઇનસ છે, તો માઇનસ કે ક્યુ અપોન હવે એનું અંતર કેટલું થશે? તો માઇનસ ક્યુ વિદ્યુતભાર માટેની જો વાત કરીએ તો અંતર કેટલું છે જુઓ, તો આર પ્લસ એ છે. બિંદુ પી સુધીનું અંતર કેટલું થશે? તો આર પ્લસ એ જેટલું છે. તો માઇનસ ક્યુ વિદ્યુતભાર માટે આ અંતર આર પ્લસ એ હોવાથી અહીંયા આપણે છેદમાં શું લખીશું? આર પ્લસ એનો સ્ક્વેર ઇન્ટુ અહીંયા પણ શું આવશે? પી કેરેટ. તો આમ ઋણ વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આટલું છે, ધન વિદ્યુતભાર વડે મળતું વિદ્યુત ક્ષેત્ર આટલું છે. માટે બિંદુ પી આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, તો બિંદુ પી આગળ મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બરાબર શું લખીશું? આ બંને વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરીશું. સદિશ ઈ અહીંયા ક્યુ પ્લસ વત્તા સદિશ ઈ માઇનસ ક્યુ, આ બેનો સરવાળો કરીએ. ચલો આ બેનો સરવાળો કરીએ તો અહીંયા શું લખીશું બોલો? કે ક્યુ અપોન આર માઇનસ એનો સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ વત્તા માઇનસ કે ક્યુ અપોન આર પ્લસ એનો સ્ક્વેર ઇન્ટુ પી કેરેટ.
આમાંથી કે ક્યુ કોમન કાઢો, કે ક્યુ કોમન કાઢી દઈએ તો અહીંયા શું રહેશે બોલો? 1/r-a² માઇનસ 1/r+a² ઇન્ટુ અહીંયા શું આવશે? p કેરેટ. હવે આના બરાબર જો લખીએ તો કે ક્યુ. હવે આની સાથે ગુણીએ, આની સાથે ગુણીએ તો શું લખાય બોલો? r+a² માઇનસ r-a² છેદમાં શું લખીશું? r-a² ઇન્ટુ r+a² ઇન્ટુ p કેરેટ. તો અહીંયા જુઓ, ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ અપોન r-a² ઇન્ટુ p કેરેટ. ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો માઇનસ કે ક્યુ અપોન r+a² ઇન્ટુ p કેરેટ. આ બંનેમાંથી કે ક્યુ કોમન કાઢી દીધા તો અહીંયા શું રહેશે? 1/r-a² પછી માઇનસ 1/r+a² ઇન્ટુ p કેરેટ. આની સાથે ગુણી કાઢો, આની સાથે ગુણી કાઢો તો r+a² માઇનસ r-a² છેદમાં શું આવશે? r-a² ઇન્ટુ r+a² ઇન્ટુ p કેરેટ. હવે આના બરાબર જો લખીએ તો કે ક્યુ, આનું વિસ્તરણ કરો તો r², પ્રથમ પદનો વર્ગ એટલે r², મધ્યમ પદ કેટલું આવશે? તો 2ar વત્તા અંતિમ પદનો વર્ગ કેટલો થાય? તો a², પછી માઇનસ અહીંયા પ્રથમ પદનો વર્ગ કેટલો થશે? તો r², મધ્યમ પદ કેટલું? તો માઇનસ 2ar, અંતિમ પદ કેટલું આવશે? તો a². છેદમાં જો લખીએ તો r માઇનસ a, r+a, તો અહીંયા શું લખીશું? r² માઇનસ a² નો સ્ક્વેર. તમને ખબર છે કે x માઇનસ વાય હોય, x પ્લસ વાય હોય તો આપણે શું લખીએ છીએ? x² માઇનસ y². તો એ સૂત્રનો અહીંયા ઉપયોગ કર્યો, પણ બંનેનો વર્ગ હોવાથી ઉપર પણ શું આવશે? વર્ગ આવશે. ઇન્ટુ અહીંયા આપણે શું લખીશું? p કેરેટ. હવે આના બરાબર જો લખીએ તો કે ક્યુ, અહીંયા જો r² છે, આ માઇનસ r² છે એટલે r² ઉડી જશે. અહીંયા 2ar છે, માઇનસ માઇનસ પ્લસ 2ar છે, 2ar વત્તા 2ar એટલે કેટલા થશે? અહીંયા 4ar. a² માઇનસ a² ઉડી જશે એટલે અહીંયા કેટલા થશે? 4ar. જો r² ઉડી ગયા, a² ઉડી જશે, પણ માઇનસ માઇનસ પ્લસ એટલે 2ar વત્તા 2ar બરાબર કેટલા થાય? 4ar. છેદમાં જો લખીએ તો શું લખાય? r² માઇનસ a² નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા શું આવશે? p કેરેટ. હવે જુઓ, આના બરાબર જો લખીએ તો અહીંયા આપણને આવું મળ્યું કે વિદ્યુત ક્ષેત્ર E બરાબર, અહીંયા કોમન કેટલા કાઢ્યા હતા? કે ક્યુ. અહીંયા કેટલા મળ્યા? તો 4ar. છેદમાં કેટલા લખીશું? તો r² માઇનસ a² નો સ્ક્વેર ઇન્ટુ અહીંયા p કેરેટ. હવે જો ડાયપોલ મોમેન્ટ p બરાબર શું લખાય? 2aq લખાય. તો જો આ 4a માંથી 2a અલગ પાડી દઈએ, q તો છે જ, તો પછી p e બરાબર જો આપણે લખીએ તો કે આ q, આમાંથી 2a લખી દઈએ તો 2a ઇન્ટુ q, હજુ એક 2 બાકી રહેશે તો અહીંયા આપણે 2 લખી દઈએ ઇન્ટુ r. છેદમાં શું આવશે? r² માઇનસ a² નો સ્ક્વેર ઇન્ટુ p કેરેટ. આ 2aq જે છે એ 2aq ની જગ્યાએ આપણે p લખી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર શું લખીશું? 2aq ની જગ્યાએ p લખીએ તો 2kp ઇન્ટુ p કેરેટ અપોન છેદમાં શું આવશે? r² માઇનસ a² નો સ્ક્વેર. તો આમ વિદ્યુત ડાયપોલ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? E બરાબર 2kp ઇન્ટુ p કેરેટ r² માઇનસ a² નો સ્ક્વેર. તો આમ વિદ્યુત ડાયપોલ વડે આટલું વિદ્યુત ક્ષેત્ર મળે. જો આરની કિંમત ડબલ ગ્રેટર દેન a હોય તો આરની કિંમત ડબલ ગ્રેટર દેન a હોય તો r² ની સાપેક્ષમાં, તો એ વખતે આપણે r² ની સાપેક્ષમાં અહીંયા ઇન્ટુ r લખવાનું રહી ગયું, અહીંયા r આવશે. તો r² ની સાપેક્ષમાં a² ને અવગણતા, હવે જો a² ને જો આપણે અવગણીએ તો ચલો a² ને અવગણીએ તો અહીંયા વિદ્યુત ક્ષેત્ર E બરાબર જો લખીએ તો 2kpr ઇન્ટુ r p કેરેટ અને છેદમાં શું આવશે? જો r² ખૂબ મોટો છે એની સાપેક્ષમાં એટલે r² ની સાપેક્ષમાં a² ને અવગણીએ તો અહીંયા કેટલા રહેશે? r² ની કેટલી ઘાત થાય? 2 ઘાત. તો વિદ્યુત ક્ષેત્ર E બરાબર જો લખીએ તો 2kpr ઇન્ટુ p કેરેટ
અને છેદમાં કેટલી આરની 4 ઘાત, અહીંયા એક આરની ઘાત ઉડી જશે એટલે આરની કેટલી ઘાત થશે 3 ઘાત, એટલે વિદ્યુત ક્ષેત્ર કેટલું મળશે 2kp ઇન્ટુ પી કેરેટ અને છેદમાં કેટલા આર ઘન. પી ઇન્ટુ પી કેરેટની જગ્યાએ તમે સદીશ પી લખો તો પણ ચાલે. તો અહીંયા આપણે શું લખીશું 2k સદીશ પી અપોન આર ઘન, કારણ કે તમને ખબર છે કે એકમ સદીશ એ કેરેટ બરાબર શું લખીએ છીએ સદીશ ભાગ્યા સદીશનું માન. તો પછી અહીંયા આપણે આવું લખી શકીએ એ ઇન્ટુ એ કેરેટ બરાબર સદીશ એ. તો એવું અહીંયા પણ પી ઇન્ટુ પી કેરેટ એટલે સદીશ પી. તો 2k સદીશ પી અપોન આર ઘન આ અક્ષ ઉપર મળતું વિદ્યુત ક્ષેત્ર છે. જે આ સૂત્ર ક્યારે વપરાય તો આરની કિંમત ડબલ ગ્રેટર દેન એ હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. પણ જો એવી શરત ના આપેલી હોય તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર કયું આવશે E બરાબર 2kpr ઇન્ટુ પી કેરેટ અપોન આર સ્ક્વેર માઇનસ એ સ્ક્વેરનો સ્ક્વેર. તો આ થિયરી મોસ્ટ ટાઈમ બી છે, એને વ્યવસ્થિત રીતે તમારે તૈયાર કરી દેવાની રહેશે.